શું નામ? નિમેશભાઈ. નિમેશભાઈ, શું લાગે છે ચોથી જૂનના કોની સરકાર બનશે? એ તો ભાજપની સરકાર જ બનશે, પણ 300 સીટ આવશે કે નહીં, 400 સીટ આવશે કે નહીં એ ડાઉટફુલ છે. કેમ? એટલી સીટો તો ના આવી શકે. હવે અમે કોંગ્રેસનું બી વર્ચસ્વ અમુક સ્ટેટોમાં છે ને, એટલે કામો કામો એવા તો કયા કર્યા છે કે તમને આટલો વિશ્વાસ છે કે ભાજપની સરકાર બનશે? કેમ આટલી બધા કામો તો કર્યા છે. આ જીએસટી લાયા, એમાં કેટલી બધી આવક ઊભી કરી, આવકથી છે તે કેટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું. એ ઉપરાંત 370ની કલમ કાઢી. કોઈની તાકાત હતી આટલા વર્ષમાં કાઢી શકે તો 370ની કલમ કાઢી, એ ફાયદો છે. એ ઉપરાંત પેલો અભિનંદન વાળો કેસ થયો, એની અંદર બી કેટલા બધા મતલબ એમણે સારું કામ કર્યું. મતલબ એટલી જીગર હતી કે કોઈ આપણા દેશ ઉપર આવે તો તેની સામે એવો જવાબ આપી શકે. બાકી એક સમયમાં મનમોહન સિંઘે જ્યારે તાજમહેલ હોટલ ઉપર જ્યારે હુમલો થયો ત્યારે એવું સ્ટેટમેન્ટ આપેલું કે આવું બધું તો દેશમાં ચાલ્યા કરે એમ. જ્યારે મોદીના કેસની અંદર એ વસ્તુ ન હતી, એણે એ જીગર બતાવી ને સામે એવો જવાબ આપ્યો. તો લોકો આજે તમે કાશ્મીરની અંદર ફરી શકો એનું કારણ બી એ જ છે કે આ લોકો આટલી જીગર બતાવીને એની સામે મતલબ કે ટેરરિઝમ સામે આટલું બધું કામ કર્યું છે. એ તો આપણે કહી જ શકીએ છીએ, એના માટે કોઈ બેમત નથી. વિદેશમાં મોદી સાહેબે કેવું નામ કર્યું? વિદેશમાં પણ સારું નામ. જો એક વસ્તુ છે કે તમે ઇવન તમારું ફેમિલી હોય તો ફેમિલીની અંદર બી તમારે ત્યાં કંઈક પ્રોબ્લેમ થાય, લોકો ક્યારે આવે કે તમારા ફેમિલીની અંદર તમારા આજુબાજુના સગાઓ સાથે તમારા સંબંધો સારા હોય. એવી રીતે જો એક દેશ છે તો દેશની અંદર લોકો તમને હેલ્પ ક્યારે કરશે કે જ્યારે તમે આજુબાજુના દેશોના સંબંધો સારા હોય. એક વખતે જ્યારે અભિનંદનને ઉપાડીને લઈ ગયા ત્યારે એટલી જ ટક્કરથી એમણે કીધું કે પાછા મૂકી જાવ નહીં તો તમને તમારી સામે અમે એટેક કરીશું. તો એની સામે બીજા દેશોએ પણ સપોર્ટ કર્યો કે ઓકે, જે ઇન્ડિયા કરે છે એ બરાબર છે, અને ખોટું નથી. એમ એ ક્યારે કરે કે જ્યારે તમારા બીજા દેશો સાથેના સંબંધો સારા હોય, તમે લોકો સાથે સારી રીતે વર્તણૂક કરી હોય, સારી રીતે રહેણી કરણી તમારી સારી હોય, કાયદાકીય રીતે બી તમે સાચા અને સારા હોય તો જ થઈ શકે, નહીં તો ના થઈ શકે.